17 જણાને નોકરી ઉપર લગાવવાનો છે, એનામાં અલગ અલગ જાતિના બધા લોકો છે, એના માટે કામ કરીએ છીએ. આ કંપનીવાળાને તમે કહો ને ભાઈ કે આ મુદ્દો છે, આ મુદ્દા ઉપર કામ કરે, બસ ખતમ થઈ ગઈ વાત. અમને આવવાની જરૂર નથી. આજે તમે ડિટેન કરશો, ફરિયાદ કરશો, હું કાલે આવી જઈશ પાછું. આ મૂકવાનો તો નથી જ્યાં સુધી આ લોકોને નોકરી ઉપર હું નહીં ચડાવું ત્યાં સુધી આ મુદ્દાને મૂકવાનો નથી. કેટલી વખત તમે પોલીસને હેરાન કરશો સાહેબ? ચાલો, કેટલી પોલીસ બોલાવશો, કેટલા બંદોબસ્ત રાખશો, શું કરશો? બરાબર છે. જે સત્તા પોલીસ પાસે છે જ નહીં એ સત્તાનો ઉપયોગ કરે પોલીસ. એટલે પોલીસના અમે કોઈ ગુલામ નથી. ના ના એવી બરોબર છે. પોલીસના ગુલામ નથી કોઈ નેતાના ગુલામ. પબ્લિક માટે કામ કરીએ છીએ. મેં પહેલાં પણ કીધું 188 જાહેરનામાનો ભંગ એ અહીંયા કને નથી લાગુ. જાહેરનામું છે ત્યાં આગળ. હું ત્યાં જાઉં તો મારા ઉપર ફરિયાદ કરો, અને તમને એમ લાગતું હોય કે પોલીસની કામગીરીમાં દખલઅંદાજીની ફરિયાદ કરવી હોય તો છૂટ છે. હું આવ્યો જ FIR માટે છું સર. અને લખનભાઈ એકની આ દરેક મજૂરો અમે બધા ભેગા છીએ, બધાને ભેગો જે કામ હોય બધાને ભેગું કરજો તમે. હું આવ્યો FIR માટે છું. તે દિવસે એમ જ કીધું હતું, આજે એમ જ કહું છું ને સાહેબ, હજી એ કહું છું કે આજે તમે ડિટેન કરશો, ફરિયાદ કરશો, જે કરશો એ હું પાછો કાલે ઊભો રહી જઈશ. આ મુદ્દાને હું નથી મૂકવાનો નથી. અદાણીને નથી મૂક્યો, આ તો અડચણ છે. શું મોટી વાત છે? અદાણી સામે 9 વર્ષથી આજની તારીખમાં લડવું છું. આ બધા ખુલાસા બધાની વચમાં સાહેબ મને નથી કરવા. હું પૈસા માટે કામ નથી કરતો. હું બીજા આગેવાનની ઘોડે કોન્ટ્રાક્ટ માટે કામ નથી કરતો. મને નથી જોતો કોઈ કાંઈ પણ. મેં પહેલાંય કીધેલું છે ને આજે પણ કહું છું, આ લોકોને કેવા 17 જણા નોકરી ઉપર લગાવી દે, બસ 16 કે 17 જણા છે, એમને કાયમી કરી નાખે. નોકરી તો કરે છે, કાયમી કરી નાખે.